નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કીધું ભરૂચની નર્મદા નદીમાંથી સગીરનો મૃતદેહ મળતા સામાજિક કાર્યકરે મૃતદેહને બહાર કાઢી પોલીસને જાણ કરી. તે ગઈકાલે નાહવા પડ્યા બાદ સગીરનું ડૂબી જવાથી મોત થયું હતું. સમગ્ર વાત કરવામાં આવે તો ભરૂચના કક્ષર ગુરુદ્વાર નજીક આવેલા નર્મદા નદીના ઓવારે એક 13 થી 14 વર્ષીય સગીરનો મૃતદેહ નદીમાંથી તરતો મળી આવ્યો હતો, જેની જાણ સ્થાનિકોએ સામાજિક કાર્યકર્તાને કરતા તેઓએ તેના મૃતદેહને બહાર કાઢી પોલીસ મથકે જાણ કરતા પોલીસે તેના વાલી વારસાને શોધવાની કવાયત હાથ ધરી હતી. હાલમાં ચાલી રહેલ અસહ્ય ગરમીમાં ઠંડક મેળવવા માટે અનેક લોકો નદી નાળામાં નાહવા માટે પડતા હોય છે, જેમાં અમુક વખતે ઊંડા પાણીનો ખ્યાલ નહીં આવતા પાણીમાં ડૂબી જવાના બનાવો બનતા હોય છે. ત્યારે આવો જ એક બનાવ ભરૂચના કસક ગુરુદ્વારના નર્મદા નદીના ઓવારા પાસે બન્યો હતો, જેમાં ગત રાત્રે એક અંદાજિત 13 થી 14 વર્ષીય સગીર નર્મદા નદીમાં નાહવા પડ્યો હતો, જે અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા ડૂબી ગયો હતો. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ.